નમસ્કાર. જેતપુરના ફિલ્ટર પ્લાન્ટથી પીઠડિયા જવાના માર્ગ પર ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. જેસીબી અને ડમ્પરો વડે કુદરતી ટેકરીઓ અને ઘરોમાં મોટા પાયે ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળે છે. આ સમગ્ર મામલાનું કવરેજ કરવા પહોંચેલા પત્રકાર સાથે પણ ધમકીભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ છે. ગેરકાયદે ખનનના કારણે સરકારને આવકમાં નુકસાન અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાના સવાલો ઉઠી રહ્યા છે. હવે આ સમગ્ર મામલે જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમારી જગ્યામાં તમે રેકી કરો, અમારે રાતે કઈ ચોરો તમે અમારો સામાન, અમારા ટાયર બહાર પડ્યા, તમે ચોરવા ત્યાંથી જ નીકળે હમણાં 2 વાર ટાયર બાજુ જોતા નહીં એવી તમે વાત ન કરો. હિતેશભાઈ પૂછી લ્યો, હિતેશભાઈ ને બોલાવો. હિતેશભાઈ મને પર્સનલી ઓળખે છે કે આ વ્યક્તિ કોણ છે, હું કામ આ બાજુ આવ્યો હતો. હા, તમે એવી વાત ન કરો. એટલે મેં હું ચોરી કરવા આવ્યા તો તમે કહેતા હોય તો હું જાણ કરી દઉં. તમારી માલિકીની જગ્યા છે ભાઈ, આ તમારી માલિકીની જગ્યા છે. નીકળતા અહીંથી જ ને, પણ નીકળ્યા એટલે રસ્તો છે ને, જો અહીંથી છે કે નહીં રસ્તો છે ને? ક્યાં રસ્તો? આ રસ્તો છે ને, અહીંથી અમે આઈલા થઈ આ રસ્તો છે ને. તમે એવું પૂછી ન હો ભાઈ રોડ ઉપર કે અહીંયા હું રખડતા હતા. તમે આઈ કાર્ડ જોઉં ઓનલાઈન, તમને ઓનલાઈન ગૂગલ ખોલો, ઓનલાઈનમાં તમને બતાવીએ, ઓનલાઈન બતાવીએ તમને. અમારી જગ્યા જોતા જોતા હું લેવા જોવું એ ભાઈ સાહેબ જોવું ગુનો છે. એટલે મેં તમને પૂછ્યું ગુનો છે, જોવું ગુનો છે એટલે હું આવું તમારી જગ્યા જોવાની નહીં એમ. એટલે અમારે એમની જગ્યા જોવાની. હિતેશભાઈ ને પૂછો, ઓળખે હે ને? અમે હું ત્યાં કઈ ચોરી કરવા આવ્યા હતા એવું તમારું કહેવાનું થયું ને? તો કે અમે ચોરી કરવા આવ્યા હતા. તમારે કામ હતું? કામ હતું એટલે કે ખંડિત ચોરી નું હાલે છે. હવે તમારે કઈ કેવું છે? ખંડિત ચોરી નું હાલે છે. હા, તમે ફરિયાદ કરી નાખો કે તમે ખંડિત ચોરી નું અહીંયા હાલે છે, તમે એની રેકી કરો છો. અરે ભાઈ, આપણી ગાડી 25 ટન ની છે. 25 ટન માં આપણે 20 ટન નું નીચેનું નો ભેગું થાય યાર. તમે કાં સમજો નહીં? અરે યાર, 25 ટન માલ પૂરો થવો જોઈએ. બરોબર છે, એટલે આપણે એને કઈ કહીને સમજીએ. ભાઈ આપણને કેમ ભાઈ મારી જગ્યા તમે કામ જોવો છો? એટલે હું એમને અમે અમારું નામ દે, તમારું નામ બોલો. હું નામ કા તો હું કામ પૂછું હું કામ તો? અને તમને પૂછવાનું નથી નીકળે. જાહેર રસ્તો છે, 50 વખત નીકળી અમે.